श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। શ્રી ગુસાઈજીનું શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનું 64મું નામ કૃષ્ણાનુગ્રહ સંલભ્ય. કૃષ્ણાનુગ્રહ સંલભ્યાય નમઃ. તેમના દ્વારા જીવ શ્રી કૃષ્ણની કૃપા સારી રીતે મેળવી શકે છે. ભગવત કૃપા પ્રાપ્ત કરવાનું જીવમાં કોઈ સામર્થ્ય નથી. શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીને વશ છે. તેથી શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી જે જીવ પર કૃપા કરે તેને જ પ્રભુની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. તેમના દ્વારા જીવ પ્રભુનું શરણ લઈ શકે છે અને સમર્પણ કરી શકે છે. અલીખાન પીરજાદીના પ્રસંગમાં પણ આપણે જોઈ ગયા કે શ્રી ઠાકોરજીએ તેમને રાસ સુધીનો અનુભવ કરાવ્યા પછી પણ આજ્ઞા કરી હતી કે શ્રી ગુસાઈજીના સેવક થાવ, પછી જ તમે મારા પૂર્ણ કૃપાપાત્ર થશો. અને વાર્તા ચરિત્ર સંગતિમાં જે ચિત્રજીમાં આપણને દેખાઈ રહ્યો છે તે પ્રસંગ આવી શકે છે. શ્રી ગુસાઈજીનો સેવક એક કુંબી નિત્યલીલાના ચારુ ગોપ શ્રી ઠાકોરજીના સખા પરમ મુગ્ધ અને નંદાલયની ગાયમાં રહેતા હતા. તેમના પર શ્રી ઠાકોરજી સદા પ્રસન્ન રહેતા. તેમનો પ્રસંગ આવી રહ્યો છે. એકવાર ગુજરાતના એક વૈષ્ણવનો સાથ શ્રી ગોકુલ શ્રી ગુસાઈજીના દર્શન નિમિત્ત શ્રી વ્રજ કે નિમિત્ત જઈ રહ્યા હતા. તેમાં કુંબી પર ચાલ્યો. તેની પાસે કશું ખરસ ન હતો. માર્ગમાં ઉપરા બીને અને મજલી પર જાય ત્યારે વૈષ્ણવોને ઉપરા વાટી દે અને વૈષ્ણવોની ટહેલ કરે. વૈષ્ણવ તેમને મહાપ્રસાદ લેવડાવે. એમ કરતાં શ્રી ગોકુલ પહોંચ્યા. શ્રી ગુસાઈજી પાસે નામ પામ્યા. શ્રી ગુસાઈજી પરમ કૃપા કરી આપ હી તે વાકો આત્મનિવેદન કરવાયો. સામેથી જ આત્મનિવેદન શ્રી ગુસાઈજીએ કરાવ્યું છે. પછી શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા. કુંબી બહુ જ પ્રસન્ન થયો. શ્રી ગુસાઈજીએ પૂછ્યું, તો अपने वहाँ कहाँ काम करत હતો? कुंबी कही, महाराज आदिराज मैं तो गाय चरावत હતો. तब श्री गुसाई जी श्री गोवर्धननाथ जी की गाय चराई वे की वाको आज्ञा दीनी. जो तू प्रसन्न होय कि श्री गोवर्धननाथ जी की गाय ચરાઈયો. ઠાકોરજીની કૃપા કઈ રીતે પ્રાપ્ત થશે તે અહીંયા શ્રી ગુસાઈજી તેને બતાવી રહ્યા છે. અને સાથેના ગ્વાલને કહ્યું કે યાકો તુમ નિત્ય ગાયન મેં ले जाओ, મહાપ્રસાદી રસોઈ મેં તે પ્રસાદ લેવે કે કહ્યો. અને પછી તે નીકી ભાંતિથી શ્રી ગોવર્ધનનાથજીની ગાય ચરાવતા, સેવા મન લગાવીને કરતા, પોતાની ચાદરથી ગાયોને પહોંચે, કછું જીવજંતુ લગવા ન દે, ઠોરને સ્વચ્છ રાખે. અને ગાયની આવી સેવા જોઈ શ્રી ગોવર્ધનનાથજી બહુ જ પ્રસન્ન થયા. શ્રી ગોવર્ધનનાથજી તેને દર્શન આપતા, વનમાં છાક વાટતા ત્યારે તેને લડુઆ 4 આપતા. તેમાંથી તે વૈષ્ણવ 2 લડુઆ રાખી દેતો અને તે રાત્રિના ખાતો. ક્યારેક તે મહાપ્રસાદ લેવા ન જતો. રસોઈયા પૂછતો, તું રસોઈ મેં તે મહાપ્રસાદ લેવે ક્यों નહીં આવત? તો કુંબીએ કહ્યું કે मेरो पेट तो वन में लडुआन सो भरी जात है, रसोई जीवन को काहे को आओ. रसोईया ने कही, तो को लडुआ कहाँ ते मिले? वैष्णव ने कही, लडुआ तो मोको श्री गोवर्धननाथ जी वन में जब छाक बाटत है तब देत है. रसोईयाए श्री गुसाई जी ने कहूँ, महाराज श्री जी आपको लडुआ देत है. श्री गुसाई जी कहे, यह ऐसो ही सेवा पदार्थ है. गाय की सेवा अंतकरण पूर्वक आची रीति सो करे, ताको श्री गोवर्धननाथ जी यहाँ ही दर्शन देत है. કારણ કે ગાયનું સ્વરૂપ બ્રજભક્તનું છે અને શ્રી ગોવર્ધનનાથજી બ્રજભક્તને પરવશ છે. તેથી ગાયની સેવાને શ્રી ગોવર્ધનનાથજી બ્રજભક્તની સેવા કરીને માને છે, બેગી પ્રસન્ન થઈ જાય છે. અને એકવાર અરિંગમાં રાસ થયો. બધા વૈષ્ણવ જોવા માટે ગયા.
રાસધારીએ ગાયું, નાચત રાસ મેં ગોપાલ સંગ મુદિત ઘોષ નારી. અને આ શ્રવણ કરતા જ કુંબીએ કહ્યું, નાચત ઘાસ મેં ગોપાલ. વૈષ્ણવને બડું આશ્ચર્ય થયું. શ્રી ગુસાઈજીને પૂછ્યું, મહારાજ આ વૈષ્ણવ શું કહે છે? શ્રી ગુસાઈજી કહે છે, બંને સત્ય વચન છે. રાસધારી કહે છે નાચત રાસ મેં ગોપાલ, તે તો શ્રી ભાગવતજીમાં કહ્યું છે. અને વૈષ્ણવ કહે છે નાચત ઘાસ મેં ગોપાલ, કારણ કે ગાયની સાથે ઘાસમાં ખીરકમાં શ્રી ગોવર્ધનનાથજી નિત્ય નૃત્ય કરે છે અને આ તો તેની જોયેલી વાત કહે છે. તો સેવા આવું પદાર્થ છે કે શ્રી ગોવર્ધનનાથજી પ્રસન્ન થાય છે, કારણ કે ગોવર્ધનનાથજીને ગાય અતિ પ્યારી છે. તો આ વૈષ્ણવ શ્રીજીનો, શ્રી ગુસાઈજીનો આટલો બધો કૃપાપાત્ર હતો. અને કૃષ્ણનો અનુગ્રહ કેવી રીતે સારી રીતે મેળવી શકાય તે શ્રી ગુસાઈજીએ તેને બતાવ્યું હતું. અને માટે જ આપનું નામ છે કૃષ્ણાનુગ્રહ સંલભ્યાય નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.